જૂનાગઢના ધંધુસર ગામમાં હોળી અને ધૂળેટીના પર્વ પર અનોખી રાની પરંપરા ઉજવાય છે, જેમાં જેમની માનતા સફળ થાય તે રા બની ચપ્પલનો હાર પહેરી ગધેડા પર બેસીને આખા ગામમાં ફરે છે. રા આખા ગામમાં ફરે છે અને ફાળો એકઠો કરે છે. લોકો માનતા માને છે અને તે પૂરી થતાં વિદૂષકના રૂપમાં આવી જાય છે. વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત છે. તો ગેર એવી વસ્તુ છે કે જે આખા ગામમાં ફરે, એની સાથે રા થયેલા વ્યક્તિઓ પણ જોડાયેલા હોય, એ લોકો પાસે જાય અને લોકો પાસેથી ફાળો એકત્ર કરે. રા થનારા જે યુવાનો છે એની પોતાની અંગત શ્રદ્ધા અને અંગત માન્યતા હોય છે કે મારી આ માન્યતા મારી પૂરી થાય એટલા તો હું રા બનીશ. એની એ માન્યતા કુદરત પૂરી કરે અને એના મનની શ્રદ્ધાને પૂરી કરવા માટે એ વિદૂષકના સ્થાનમાં આવી જાય છે. અમારા ગામમાં પુરાણી પરંપરા હેલી આવે છે કે ઉત્તરાયણની નદી, ધૂળેટી નદી જે રા બને એની માન્યતા સફળતા થાય ને અમારી કોઈ માન્યતા હોય અમે અહીંથી આજ પૂરી કરીએ છીએ.